કરજણ તાલુકાના વલણ ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને શુક્રવારે સિનિયર સિટીઝન ગ્રાહકોને નાણાં ઉપાડવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। વૃદ્ધ મહિલાઓ સહિત અનેક ગ્રાહકો કેશ કાઉન્ટર પર રજૂઆત કરતા જોવા મળ્યા હતા। ગ્રાહકોના જણાવ્યા મુજબ કેશિયર દ્વારા વાર લાગશે કહી અડધો કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખવામાં આવ્યા, જેને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો। આ ઘટનાને લઈ કરજણ તાલુકાના માકડ ગામના પૂર્વ સરપંચ અને સામાજિક કાર્યકર શરીફભાઈ દેસાઈએ બેંકની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે વડોદરા સ્થિત ઉપરની શાખામાં ટેલિફોનિક રજૂઆત કરી અને સિનિયર સિટીઝન ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગણી કરી છે। વલણ અને આસપાસના ગામોના હજારો ગ્રાહકો આ શાખા પર નિર્ભર છે, તેમ છતાં બેંક દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ગ્રાહકોમાં અસંતોષ વધી રહ્યો છે અને જો સ્થિતિ સુધરશે નહીં તો આંદોलन કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।